રસોઈમાં ટેસ્ટની સાથે હેલ્થનું પણ ધ્યાન આપી શકાય અને એના માટે કયું તેલ ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, એના વિશે આજે વિસ્તૃત ચર્ચા કરીશું. જો તમે મને પૂછતા હો કે સ્વામી ટૂંકમાં એ કહો કે કયું ઓઇલ ખાવું જોઈએ, તો મારો નિષ્પક્ષ અને નિડરપણે પહેલો આન્સર છે કે એક પણ નહીં. ટૂંકમાં કહું તો રિફાઇન્ડ ઓઇલ દરરોજ 2 ચમચી ખાવું અને 1 ચમચી કેરોસીન પીવું એ બંને લાંબા સમયે સરખું જ છે. તેલ એ ભારતના રસોડાનું સૌથી મહત્વનું અંગ છે. એના વગર રસોઈ બનવી ખરેખર મુશ્કેલ ही નહીં, નામુમકિન है. રસોઈમાં ટેસ્ટની સાથે હેલ્થનું પણ ધ્યાન આપી શકાય અને એના માટે કયું તેલ ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, એના વિશે આજે વિસ્તૃત चर्चा કરીશું. आपका तहे दिल से हार्दिक स्वागत करते हैं कल्पवृक्ष किचन में. सभी को बड़े भाव से जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय सियाराम, हर हर महादेव. કહેવત તો તમે સાંભળી જ હશે કે કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. બસ આવું જ કંઈક આપણા શરીરનું પણ છે. દરરોજ 2 થી 3 ચમચી ઓઇલ ખાવાનું જ છે, રાઈટ? પરંતુ એ ઓઇલ કયું ખાવું જોઈએ જાણવું ખૂબ જ જરૂરી છે. નહીતર આ 2-3 ચમચી તેલના બદલામાં વજન વધવું, હાર્ટ બ્લોકેજ, ડાયાબિટીસ અને અત્યારના બજારના ક્લીન કચરાને ખાઈને કેન્સર પણ થવાનું છે. અને હવે રિસર્ચ આ બધું સાબિત કરી રહ્યા છે. જો તમે મને પૂછતા હો કે સ્વામી ટૂંકમાં એ કહો કે કયું ઓઇલ ખાવું જોઈએ, તો મારો નિષ્પક્ષ અને નિડરપણે પહેલો આન્સર છે કે એક પણ નહીં. અરે ચિંતા ના કરો, સમજાવું છું કેમ નહીં અને વાય ડુ નોટ. બસ થોડીક જ શરતો છે, જો એમાં પાસ થઈ જશો તો છેલ્લે કયું તેલ ખાવું જોઈએ એના વિશે ચોક્કસ વાત કરીશ. જો તમે દરરોજ 3 માળના પગથિયા વગર લીપે ચડો છો અને ઉતરો છો, અને પણ દિવસમાં 2 થી 3 વખત જો તમે દરરોજના 7000 કદમ ચાલો છો, મતલબ કે વોકિંગ કરો છો, જો તમે દરરોજ 10 મિનિટ એક જગ્યાએ ઊભા રહીને કૂદો છો, જો તમે કમસે કમ અડધો કલાક પણ કોઈ પણ કસરત કરો છો, જો તમે તડકામાં રહીને અડધો કલાક કોઈ પણ રીતે પરસેવો પાડો છો, જો તમે ખેતર કે વાડીનું કામ જાતે કરો છો, જો તમે શારીરિક પરિશ્રમવાળું કોઈ પણ કામ દિવસમાં 2-3 કલાકથી વધારે કરો છો, જો તમે દરરોજ 2 મિનિટ સુધી સતત દોડી શકો છો, જો તમે કોઈ પણ મંદિરની 50 પ્રદક્ષિણા એકી સાથે કરી શકો છો, મતલબ કે રેસ્ટ લીધા વગર, અને જો તમે દરરોજ 20 થી વધારે દંડવત અથવા સૂર્ય નમસ્કાર એક સાથે કરી શકો છો. હવે સાંભળજો, આ તમામ શરતોમાંથી કોઈ પણ 5 શરતો જો તમે દરરોજ પૂરી કરી શકો છો, જો હા, તો મારી ગેરંટી છે કે તમે દુનિયાનું કોઈ પણ તેલ દરરોજ ટોટલ 2 ચમચી જેટલું વગર ચિંતાએ ખાઈ શકો છો, વિધાઉટ એની હેઝિટેશન અને વિધાઉટ એની ટેન્શન. કારણ કે તમારું શરીર એ તેલને પચાવી લે છે. પણ જો આમાંથી કોઈ પણ 5 શરતો પૂરી નથી થતી, તો મહેરબાની કરીને તેલ ખાવાના સપના છોડી દેવા જોઈએ. જો લાંબુ જીવવું હોય તો, ફરીવાર કહું છું, જો લાંબુ જીવવું હોય તો અને હેલ્ધી જીવવું હોય તો. પ્રિયજનો, હું કોઈ હેલ્થ એક્સપર્ટ નથી, પરંતુ એટલું જરૂર સમજુ છું કે હવેના લોકોની લાઈફસ્ટાઈલ બિલકુલ મહેનત વગરની થઈ ગઈ છે. બહેનો માટે પરિશ્રમના નામે ફક્ત ઘરમાં સાવરણી કરવી, બસ એટલું જ છે. અને પુરુષો માટે ફક્ત બજારમાં જવું, ઓફિસે જવું અને ઘરે આવી જમી લેવું અને વળી પાછી લાંબા થઈને સૂતા સૂતા ટીવી જોવું, બસ આ જ રહી ગયું છે. અને આ વાતમાં અમે સાધુ સંતો પણ આવી ગયા છીએ, કારણ કે પરિશ્રમ તો અમારા જીવનમાં પણ નથી જ રહ્યો. ઠીક છે, આ વાતથી કદાચ કોઈ સંતોને ખોટું લાગશે, પણ બહુધા આ વાત આમ જ છે. હવે એક વાત સમજો કે પરિશ્રમ નથી અને ત્રણેય ટાણા ટાઈમે સ્વાદિષ્ટ ખાવાનું મળી રહે, એટલે પછી તમે હોય કે અમે તેલવાળું ફૂડ ના પચી શકે. અને દરરોજનું 2 ચમચી ઓઇલ આગળ જતા લાંબા સમયે ફેટી લીવર, ફેટી બોડી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હાર્ટ બ્લોકેજ અને કેન્સર જેવી બીમારીને હસતા હસતા આમંત્રણ આપે છે અને માણસને રડતા રડતા મારે છે. શરૂઆતની પહેલી વાતને યાદ કરાવું છું કે લાંબુ જીવવું હોય તો તેલ યા તો ઓછું કરો અને યા તો સદંતર બંધ કરો. મારું નહીં, આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીની તો માનશો ને. સાંભળો આ વિડીયો. एक और चीज हो सकती है, अपने खाने में अनहेल्दी फैट तेल को थोड़ा कम करें. अब जैसे हमारे सामान्य घरों में महीने की शुरुआत में राशन आता है, अब तक अगर आप हर महीने 2 लीटर खाने का तेल घर लाते थे, तो इसमें कम से कम 10% की कटौती करिए. हम हर दिन जितना तेल यूज करते हैं उसको 10% कम करें. મારા હાથમાં છે દુનિયાનું સૌથી ઝેરી ફળ,
આમ તો છે આ ફળ જ, પણ પામ ટ્રી ઉપર થતું આ પામ વૃક્ષનું આ ફળ છે. આની અંદરથી જ પછી ઓઇલ કાઢવામાં આવે છે અને મોટી મોટી ફેક્ટરીઓની અંદર એની પ્રોસેસ થતી હોય છે. મૂળ વાત મારે એ કરવી છે કે હાલ આપણે ઓઇલ, તેલ કયું ખાવું એની વાત જ્યારે ઊંડાણપૂર્વક સમજી રહ્યા છીએ ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે ભારતની અંદર દુનિયાના તમામ દેશો કરતાં સૌથી વધારે પામ ઓઇલ જો ક્યાંય આયાત થતું હોય, મતલબ કે બીજા કન્ટ્રીઓમાંથી ભારતમાં લાવવામાં આવે છે, અને ભારતના 140 કરોડ લોકો આ પામ ઓઇલના આધારે જીવન જીવી રહ્યા છે. અનફોર્ચ્યુનેટલી તમારી જાણ ખાતર કહું તો પામ ઓઇલને ઘણા બીજા સારા કન્ટ્રીઓની અંદર, પ્રોફેશનલ કન્ટ્રીઓની અંદર બેન કરવામાં આવેલું છે, કારણ કે હૃદય રોગ થવું, કોલેસ્ટ્રોલ વધવા, ડાયાબિટીસ થવી ઇત્યાદિ જે અંદરના રોગ છે કે જે કદાચ ઉપરથી આસાનીથી દેખાતા નથી પણ અંદર જઈને પછી લાંબા સમયે મોટી બીમારીઓને પ્રેરતા હોય છે, તો ઘણા કન્ટ્રીઓએ પામ ઓઇલને બેન કરેલા છે. પણ ભારતની અંદર ઠેર ઠેર જગ્યાએ મોટી કંપનીઓથી લઈને, હા હજી હું ઊંડાણપૂર્વક કહું તો રિફાઇન્ડ ઓઇલ જ્યાં પણ લખેલું છે ત્યાં પામ ઓઇલની અંદર આવશે. અને ભારતના ઘણા બધા લોકો, વધારે પ્રમાણમાં લોકો છે એ પામ ઓઇલ કોઈ ના કોઈ રીતે ખાઈ રહ્યા છે. દાખલા તરીકે વેફરની ચિપ્સની અંદર હોય કે પછી બહાર રેકડીઓ ઉપર જે ભજીયા તળાય છે કે સમોસા તળાય છે કે કોઈ બી ફરસાણ તળાય છે, તો એની અંદર ક્યારેય પણ ઓરિજિનલ શુદ્ધ સિંગ તેલ કે કપાસિયા તેલ કે બીજું કોઈ બી ઓઇલ છે એ શુદ્ધ નથી હોતું. પામ ઓઇલ તો એની અંદર નાખવામાં આવે જ છે, અને એના કારણે જ કદાચ ભારતના લોકોનું આયુષ્ય છે ધીમે ધીમે ઘટી રહ્યું છે. અચાનક જે યુવાનોની અંદર બ્લડ પ્રેશર હાઈ થઈ રહ્યા છે, અટેક આવી રહ્યા છે, એનું કારણ માત્ર જો કોઈ હોય તો એ આપણી ખાણીપીણી છે અને આ પામ ઓઇલની મોટી અસર છે. તો પાછળ તમને જે દેખાતું હશે વૃક્ષ, એ છે પામ ટ્રીનું વૃક્ષ, અને આ પામનું આ ફળ છે. આની અંદરથી જ ઉકાળીને પછી અલગ અલગ પ્રોસેસ થઈને એનું તેલ કાઢવામાં આવતું હોય છે, અને જે આપણા સુધી, ભારતના તમામ લોકો સુધી પહોંચે છે. આપણે આનાથી બચવું જોઈએ, અને એના માટે જ આ વિડીયોની અંદર જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે આપણે એનું પરિપાલન કરીએ. મને ખબર છે કે આપ સૌ પ્રખર બુદ્ધિશાળી છો, એટલે આપ મારું તો કદાચ નહીં જ માનો અને તેલ ખાવાનું બંધ તો નહીં જ કરો, પરંતુ એના બદલે હળવું તેલ અથવા તો કહું કે શુદ્ધ તેલ એ વિકલ્પના રૂપમાં હું આપું છું. હવે આ વાત ધ્યાનથી સાંભળો. તમે ભારત દેશના કોઈ પણ રાજ્યની કોઈ પણ બજારમાં, કોઈ પણ દુકાનેથી કોઈ પણ કંપનીનું તેલ જો તમે લેવા જાઓ અને જો એ તેલના પેકેટ, બોટલ કે ડબ્બા ઉપર રિફાઇન્ડ ઓઇલ, ફરીવાર કહું છું રિફાઇન્ડ ઓઇલ આવું લખ્યું હોય, તો ભારત દેશના કોઈ પણ વ્યક્તિએ સુખી રહેવા માટે અને લાંબુ જીવન જીવવા માટે કોઈ પણ કંપનીનું રિફાઇન્ડ ઓઇલ તેલ ક્યારેય ન ખાવું જોઈએ. ટૂંકમાં કહું તો રિફાઇન્ડ ઓઇલ દરરોજ 2 ચમચી ખાવું અને 1 ચમચી કેરોસીન પીવું એ બંને લાંબા સમયે સરખું જ છે. તમને ચોક્કસ પ્રશ્ન થશે કે રિફાઇન્ડ ઓઇલ એ ખરેખર શું છે અને એની પ્રોસેસ શું હોય છે, કેવી રીતે બને છે, એ શા માટે ન ખાવું જોઈએ. આના ઉપર એક સ્પેશિયલ બીજો વિડીયો અમે બનાવીશું, પરંતુ 100 વ્યક્તિ કમેન્ટ કરશે તો. પરંતુ આજે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે રિફાઇન્ડ ઓઇલ લખેલું તેલ શરીર માટે લાંબા સમયે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. પણ જો તમારા જીવનમાં મહેનતવાળું અને પરસેવાવાળું કામ નથી તો બાકી કોઈ વાંધો નથી. અને રિફાઇન્ડ ઓઇલની જગ્યાએ ગામડાઓમાં કે નાના શહેરોમાં હવે દેશી પરંપરાથી નીકળતું અથવા કચ્ચી ઘાણીનું તેલ જેને આપણે કહીએ છીએ, એવા કોઈ પણ તેલ આપણે ખાઈ શકીએ છીએ, જેને હાલના સમયમાં કોલ્ડ પ્રેસ ઓઇલ પણ કહેવામાં આવે છે. આ વિડીયો કોઈ પણ કંપનીની જાહેરાત માટે નથી, અને એટલા માટે હું શુદ્ધ દેશી ગુજરાતી ભાષામાં કહું તો કોઈ પણ તેલ ઉપર રિફાઇન્ડ ઓઇલ લખેલું હોય તો એ તેલ છોડવું જોઈએ, અને કચ્ચી ઘાણીનું કોઈ પણ કંપનીનું તેલ ખાવું જોઈએ. હવે વાત આવી બજારમાં સહેલાઈથી મળતા કપાસિયા તેલ, સિંગ તેલ કે તલનું તેલ કે સરસોનું તેલ, જૈતુનનું તેલ કે પછી સનફ્લાવરનું તેલ. આ તમામ તેલમાંથી કયું તેલ સૌથી શ્રેષ્ઠ છે? તો ગુણવત્તા અનુસાર જો વાત કરું તો સૌથી પહેલા સરસોનું તેલ, એના પછી છે જૈતુનનું તેલ, એના પછી છે સનફ્લાવર ઓઇલ, એના પછી તલનું તેલ, એના પછી સિંગ તેલ, અને છેલ્લે આવે છે બદામનું તેલ. તમે એમ કહેશો કે સ્વામી, કપાસિયાનું તેલ તો તમે ભૂલી જ ગયા કે શું? પણ ના, કપાસિયાનું તેલ એ ફક્ત આપણી ગાયો, ભેંસો અને બળદોને ખવડાવવા માટે જ હોય છે, અથવા પહેલા હતું. એ તેલ સામાન્ય માણસ પચાવી શકતો નથી.
કારણ કે પામ ઓઇલ પચાવવું એ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી. એટલે એક સાધુ તરીકે નિષ્પક્ષ અને નિડરતાથી સાચી વાત કહું તો કપાસિયા સિવાયના કોઈ પણ તેલ એક દિવસમાં 2 ચમચીથી વધારે ન ખાવું જોઈએ અને કપાસિયા તેલ જેમ બને એમ જલ્દી ખાવાનું છોડવું જોઈએ. જો તમને પ્રશ્ન થાય કે સ્વામી, રિફાઇન્ડ ઓઇલ સસ્તું મળે છે, તો અમે તો મિડલ ક્લાસ ફેમિલી વાળા છીએ, તો અમે તો રિફાઇન્ડ ઓઇલ જ ખાઈએ ને, સસ્તું મળે એ જ ખાઈએ ને. સ્વામી, બીજા મોંઘા તેલ અમને પરવડે નહીં. તો મારો જવાબ છે, સારું, જાઓ ત્યારે સુખેથી ખાઓ. તમને પરવડે એવું કોઈ પણ રિફાઇન્ડ ઓઇલ સસ્તું ખાજો અને હાલ પૈસા બચાવજો. કારણ કે આગળ જતા હાર્ટ બ્લોકેજ થશે અથવા કોલેસ્ટ્રોલ વધી જશે કે વજન વધશે ત્યારે દવાખાનામાં ખર્ચા કરવા એ પૈસા કામ લાગશે. પ્રિયજનો, મારું એક સૂત્ર છે કે થોડું ખાજો પણ ચોખ્ખું ખાજો, શુદ્ધ ખાજો, સાથે સાથે દેશી ખાજો, સાત્વિક ખાજો અને કંઈ પણ ખાઓ ભગવાનને ભોગ લગાવીને ખાજો. આઈ હોપ કે તમને જવાબ કદાચ મળી ગયો હશે અને હજુ જો જવાબ નથી મળ્યો તો ફરીવાર આ વિડીયો રિપીટ કરીને જોઈ લેજો. મને આશા છે કે જરૂર વાત સમજાઈ જશે. અને હા, આ વિડીયો બનાવવાનો ક્રેડિટ આપણા એક રેગ્યુલર વ્યુઅર કે જે વિદેશમાં કદાચ રહે છે અને એમનો ખૂબ જ આગ્રહ હતો કે સ્વામી આના ઉપર અવશ્ય વિડીયો બનાવજો, અને એમના આ વિચારથી ઇન્ફ્લુઅન્સ થઈ અને અમે આ વિડીયો બનાવી શક્યા છીએ. સો થેન્ક યુ સો મચ ફોર ધેમ. એન્ડ તમે બધા પણ જો કોઈ સારો વિચાર કે ટોપિક કોમેન્ટમાં કહેશો તો અમે અચૂક એમના ઉપર વિડીયો બનાવીશું. મળીએ છીએ એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી સૌને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ.